શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજ દ્વારા હિરેન જયંતિ મહોત્સવ આગામી તારીખ 10/5/2024 થી 14/5/2024 દરમિયાન કરવા જઈ રહ્યા છીએ, જેમાં વડીલોનું સપનું હતું કે જ્યારે 75 વર્ષ પૂરા થાય આપણા મંદિરને, તે વખતે અમે હૈયે કે ન હૈયે જીવતા, પણ એક અમારી ઈચ્છા છે કે વિષ્ણુ યાગ યજ્ઞ તમારે આ કરવાનું રહેશે. તો એ આ વડીલોના સપના સાકાર કરવા માટે થઈને આપણે જઈ રહ્યા છીએ. આ મંદિરની સ્થાપના સંવત 2002માં કરવામાં આવેલી. તે વખતે સમાજના ગામના અમુક વડીલોએ આ મંદિરના એક લક્ષ્મીનારાયણની છબી રૂપે એક ઘરમાં રાખી અને આ શરૂઆત કરવામાં આવી હતી. અને આજે એ મંદિર ભગવાન શ્રીની પ્રતિષ્ઠા બાદ વટવૃક્ષ થઈને આજે આપણી સમક્ષ આવ્યો છે. અને આગામી આપણે કાર્યો કરવા જઈ રહ્યા છીએ, જેની અંદરમાં વિષ્ણુ યાગ યજ્ઞ આપણે કરવા જઈ રહ્યા છીએ. તેની સાથે સાથે આપણી સમસ્ત સમાજ, યુવા સંઘ, મહિલા મંડળ અને સમાજ સાથે મળીને આ મહોત્સવને ખંભે ખંભા મળાવીને કરવાનો નિર્ધાર કરેલ છે, જેની અંદરમાં 10, 11, 12, 13 અને 14 5 દિવસ દરમિયાનના સામાજિક કાર્યક્રમો રહેશે. યુવા મંડળ તરફથી કાર્યક્રમો રહેશે, મહિલા મંડળ તરફથી કાર્યક્રમો રહેશે અને અન્ય સંતો દ્વારા પણ આપણે આજના યુગના હિસાબે એક નજરાણું આપશે આપણે કે આજના સમયમાં આપણે પારિવારિક રીતે, કૌટુંબિક રીતે કેવી રીતે રહેવું. પરિવાર એટલે શું, કુટુંબ એટલે શું, કુટુંબ અને પરિવારમાં ઘણો ફરક. પરિવાર એટલે બે માણસને, કુટુંબ અને પરિવાર, કુટુંબ એટલે બે માણસ અને બે છોકરા હોય, પરિવાર એટલે વટવૃક્ષ હોય, એને પરિવાર કહેવાય. તો આપણે આજે આ સમાજ આપણી પરિવાર રૂપી આપણે આ કાર્ય કરવા જઈ રહ્યા છીએ, પરિવાર મળીને. તો એ કાર્યને આપણે સાકાર કરવા મારી સાથે ઉભેલા મારા બંધુઓ, સમાજના અગ્રસરો, સમાજના કર્તાઓ અને આયોજન સમિતિના જે મારા સાથે છે, એ અમે પ્રતિજ્ઞા લઈ છે કે આ સમાજે જે કામ સોંપ્યું છે અમને, એ કાર્યને અમે ખંભે ખંભા મળાવીને આ કાર્ય સમાજનું સફળ બનાવશું. ભારતભરમાં વસતા આપણી લક્ષ્મીનારાયણ સમાજના જનજનને અત્રેથી આ સમાજ આપને આ સમયે બધાને પધારવાનું ભાવભર્યું આમંત્રણ પાઠવે છે. અને આપ સૌ બહોળી સંખ્યામાં આવવા અત્રેથી આ આયોજન સમિતિ વતી અને સમાજ વતી આપ સૌને આગ્રહ કરું છું કે સૌ બાળકો પોતાના બાળકો લઈને આ કાર્ય બધે આવે અને વડીલોના સપનાને એક સાકાર બનાવે. અને બાળકોને એમ થાય કે અમારા વડીલોનું આ ગામ, અમારા વડીલોનું આ ઘર, અમારા વડીલોની આ સમાજ, અમારા વડીલોનું આ મંદિર અને અમારા વડીલો જે કાર્ય કરવા જઈ રહ્યા છે એ જોઈ અને આગામી પેઢી માટે આ એક દરવાજો, એક રસ્તો છે. તો આપ સૌને ફરી એકવાર આમંત્રણ પાઠવું છું અને આપ સૌ હિરેન જયંતિ મહોત્સવ મનાવવા કાર્ય મધ્ય પધારવા વિનંતી. જય લક્ષ્મીનારાયણ.